નમસ્કાર મિત્રો, શ્રી કે વિદ્યા મંદિર સાયન્સ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઘનશ્યામ સોરઠિયા. ધોરણ 12 સાયન્સનું આપણે આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલા ચેપ્ટરનું નામ જે છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારનો પહેલા ટોપિક આવશે, ત્યારબાદ વિદ્યુત ભાર સાથે સંકળાયેલા ક્ષેત્ર આવશે. ધોરણ 12 સાયન્સ જે છે આખું મોસ્ટ ઓફ વિદ્યુતના ચેપ્ટરો એમાં આપણને જોવા મળશે. જે ઇલેક્ટ્રોનિક શાખાઓ જે એન્જિનિયરિંગની કહેવાય એનો બેઝ પાયો આખો અહીંયા ધોરણ 12 સાયન્સ છે. જ્યારે મિકેનિકલ બ્રાન્ચ જે છે, હાર્ડ બ્રાન્ચ જેને કહીએ છીએ આપણે એન્જિનિયરિંગમાં, એનો પાયો એટલે ધોરણ 11 સાયન્સ આખું હતું. ધોરણ 12 સાયન્સમાં આપણે પહેલો ભાગ જે છે એમાં 1 થી 8 ચેપ્ટર બધા જ વિદ્યુતના પાઠ છે. પહેલા 2 પાઠ જે એમાં આવે છે સ્ટેટિક સ્ટેટિકના આવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક જે છે એમાં વિદ્યુત ભાર જે છે એને સ્થિર સ્થિતિમાં રાખીને એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ વિશે આપણે જોવાનું છે. ત્યારબાદના ચેપ્ટરો જે છે બધા વિદ્યુત ભારને આપણે રન કરાવશું, એટલે કે દોડાવશું. ત્યારબાદ એની સાથે સંકળાયેલી વિદ્યુત ભારને લગતી જે કાંઈ વિદ્યુત ભૌતિક રાશિઓ છે એ બધી ભણશું એની સાથે. પહેલા 2 ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુત ભાર માટેના છે. પછીના ચેપ્ટરો જે છે એ બધા ગતિક વિદ્યુત ભાર માટેના છે. વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી ઘટનાઓ બધી વગેરે આપણે ભણશું. તો અહીંયા શરૂઆતમાં આપણે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એટલે શું, એવો આપણા મનમાં પ્રશ્ન થાય. તો વિદ્યુત ભાર જે છે એ પારખવામાં આવ્યો તો સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા. તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ગ્રીસના લોકો જે છે એમાં થેલ્સ ઓફ માઇલ્ટસ નામનો એક ગણિતશાસ્ત્રી જે છે એના કાળે જાય છે. એમણે વિદ્યુત ભાર વિશે થોડું ઘણું કંઈક વર્ણન કરેલું હોય છે એના પુસ્તકોમાં. તો વિદ્યુત ભારનું અવલોકન એની સાથે સંકળાયેલી ઘટનાઓ આપણે જોયેલી જ હશે. જ્યારે શિયાળામાં આપણે કોઈ પણ ધાબળો ઓઢેલો હોય તો એમાં તિખારા થતા તમે જોયેલા હશે, અથવા તો એવા સિન્થેટિક કપડાઓ આપણે જ્યારે પહેરતા હોય ત્યારે પણ ક્યારેક તણખાઓ ઉત્પન્ન થતા એવો અનુભવ આપણને થયો હશે. ત્યારબાદ કોઈ ખુરશી હોય તો ખુરશીઓ પર તમે બેઠા હોય પાછળ રૂમાલથી તમે ઠપકારો તો પણ એમાં વિદ્યુત ભાર પ્રેરિત થાય અને તમે આંગળી અડાડો ત્યાં કોઈ પણ વ્યક્તિને તો તિખારો થશે, અથવા તો એક શોક લાગે એવું આપણે કહી શકાય ક્ષણિક માટે. તો આ જે છે વિદ્યુત ભાર પ્રેરિત થવાની બધી ઘટનાઓ હશે. કોઈ પણ પદાર્થ જ્યારે ઘસાશે ઘર્ષણના કારણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાના કારણે એક પદાર્થ વિદ્યુત ભારિત બને છે. જે ઇલેક્ટ્રોન ગુમાવશે તે ધન વિદ્યુત ભારિત બનશે, જે ઇલેક્ટ્રોન મેળવશે તે ઋણ વિદ્યુત ભારિત બનશે. તો વિદ્યુત ભાર જે છે એને માટે એક ઉદાહરણો કેટલાક આપણે લઈએ. તો એક કાચનો સળિયો આપણે ધ્યાનમાં લઈએ. જડિત આધાર પર નાયલોનની દોરી અથવા તો રેશમ દોરી સાથે આપણે અવાહક દોરી ઉપર એક કાચનો સળિયો લટકાવવાનો છે. આ કાચના સળિયાને જે છે એ સૌપ્રથમ આપણે રેશમના કપડા સાથે ઘસવાનો છે. કાચનો સળિયો અને રેશમના કપડા સાથે આપણે ઘસીએ. તો રેશમના કપડા સાથે જ્યારે ઘસવામાં આવે છે, દાખલા તરીકે આપણે લઈએ કે આ રેશમનું કપડું છે, ધારો કે આ કાચનો સળિયો છે, અને કોઈ પણ આ રીતે આમ ઘસીને થોડાક સમય બાદ એનું આપણે અવલોકન કરવાનું છે. પરંતુ એ કાચના સળિયાને પકડતી વખતે તમારે અવાહક સ્ટેન્ડ, અવાહક ગ્લોવ્સનો ઉપયોગ કરવો પડશે. કારણ કે નહીતર આપણું શરીર જે છે એ વિદ્યુત વાહક છે, જેના કારણે ઇલેક્ટ્રોન જે કંઈ પ્રેરિત થશે આપણા શરીરમાં જતા રહેશે, તો વિદ્યુત ભારિત નહીં બને. તો કાચના સળિયાને વિદ્યુત ભારિત બનાવવા માટે અવાહક સ્ટેન્ડ વડે આપણે અહીંયા પકડવો પડશે. તો રેશમના કપડા સાથે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આની ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થાય છે. જે કઈ કેમિસ્ટ્રીમાં તમે તત્વ વિશે જાણતા હશો કે ધન વિદ્યુત ભાર જે છે એ બધો ન્યુક્લિયસમાં જકડાયેલો હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યારબાદ એની બહારની કક્ષકમાં જે છે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો બહારની કક્ષકમાં જે ઓછા આકર્ષણ બળથી જકડાયેલી હશે દૂરની કક્ષકોમાં, તો દૂરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઘર્ષણના કારણે મુક્ત થશે અને ત્યાંથી ટ્રાન્સફર થશે બીજા પદાર્થ પર. તો કાચનો સળિયો જે છે એ આખો ધન વિદ્યુત ભારિત બને છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે કાચ આ રીતે કેમ લખ્યું? તો કાચ એ રીતે લખવાનું કારણ છે કે તમને યાદ રાખવા માટે છે કે કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુત ભારિત બને છે. તો કાચ જે છે એ તમારે આ રીતે યાદ રાખવાનું છે. કારણ કે કાચનો સળિયો એની પછી આવશે પ્લાસ્ટિકનો સળિયો. તો કયો ધન વિદ્યુત ભારિત ને કયો ઋણ વિદ્યુત ભારિત બને
યાદ રાખવા માટે આપણે મગજમાં કોઈ ટ્રીક બેસાડવી પડશે. તો એના માટે આ રીતે કાચ યાદ રાખવાનું છે. કાચનો સળિયો રેશમના કપડા સાથે જ્યારે ઘસ્યો ત્યારે હંમેશા ધન વિદ્યુત ભારિત જ બનશે. તો રેશમના કપડા સાથે ઘસેલો કાચનો સળિયો એને આપણે હવે એક બીજો કાચનો સળિયો, બે કાચના સળિયા ટોટલ આપણે લેવાના છે. તો એ પણ ધન વિદ્યુત ભારિત બનશે. તો રેશમના કપડા સાથે ઘસેલા બે કાચના સળિયા ત્યારબાદ નજીક લાવવાના છે અને એનું અવલોકન કરવાનું છે આપણે. તો બંને કાચના સળિયાને જ્યારે નજીક લાવશો ત્યારે બંને ધન વિદ્યુત ભારિત થયેલા છે. તો ધન વિદ્યુત ભારિત થયેલા હોવાના કારણે એ બંને વચ્ચે કંઈક અપાકર્ષણ બળ આપણને જોવા મળશે. તો બંને જે છે એ કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીને જ્યારે નજીક લાવશું તો એમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. મતલબ કે કાચનો સળિયો કંઈક વિદ્યુત ભારિત થયેલો છે. ત્યારબાદ એ જ રીતે પ્લાસ્ટિકના સળિયા આપણે લઈએ. તો એ વિદ્યુત ભારની અસર જોવા માટે આપણા પ્રયોગો કરી રહ્યા છીએ. તો પ્લાસ્ટિકનો સળિયો આપણે ધ્યાનમાં રાખીએ. પ્લાસ્ટિકના બે સળિયા લેવાના છે. એને ફર સાથે ઘસવાનું છે. ફર જે છે એ કોઈ પ્રાણીઓને ઉપરના જે કાંઈ ઊન કહી શકાય અથવા તો ફર કહી શકાય. ઘેટાં જે છે એના વાળ એને આપણે ફર કહી શકીએ. તો આ પ્રકારના ફર સાથે જ્યારે ઘસવામાં આવશે પ્લાસ્ટિકના સળિયા ત્યારે પ્લાસ્ટિક જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે અને ફર જે છે એ ધન વિદ્યુત ભારિત બને છે. તો ફરને યાદ રાખવા માટે આ રીતે તમારે લખવો પડશે. ફર હંમેશા ધન વિદ્યુત ભારિત બને છે. પ્લાસ્ટિકના સળિયા જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો એને કોઈ અવાહક દોરી સાથે આપણે લટકાવીએ, બંને પ્લાસ્ટિકના સળિયાને, અને એને નજીક લાવશું તો પણ એમની વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળે છે. પેલા આપણે રેશમના સળિયા લીધા હતા, રેશમનું કપડું, એની સાથે આપણે કાચના સળિયાને ઘસ્યો હતો. કાચના સળિયાને બંને નજીક લાવ્યા તો એમની વચ્ચે અપાકર્ષણ થયું. ત્યારબાદ પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસ્યું તો ફર સાથે ઘસીને એમને બંને નજીક લાવ્યા તો એમની વચ્ચે પણ અપાકર્ષણ જોવા મળે છે. ત્યારબાદ જે છે એ પ્લાસ્ટિકનો સળિયો અને કાચના સળિયાને આપણે નજીક લાવીએ. આને પણ એક અવાહક દોરી વડે આપણે લટકાવીએ. એક કાચનો સળિયો રાખીએ અને બીજો પ્લાસ્ટિકનો સળિયો રાખીએ. તો કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને, કાચનો સળિયો અને રેશમના કપડા સાથે ઘસી લાવવાનો. પ્લાસ્ટિકનો સળિયો જે છે એને ફર સાથે ઘસી લાવવાનો. તો ફર સાથે ઘસીને એને નજીક લાવશું તો આ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. તો અહીંયા કંઈક અલગ પ્રકારના વિદ્યુત ભારો જનરેટ થયા એવું કહી શકાય કે જ્યારે બંને સમાન સળિયા હતા ત્યારે એમની વચ્ચે અપાકર્ષણ થતા હતા. કાચનો સળિયો પ્લાસ્ટિકના સળિયા નજીક લાવ્યા તો એમની વચ્ચે આકર્ષણ થયા. તો આના કારણે આપણે કહી શકીએ કે આમાં કંઈક વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો જનરેટ થયા હશે બંને ઉપર. તો વિદ્યુત ભારો જનરેટ થવાનું કારણ જે છે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. આવી જ રીતે હવે કોઈ એક પીઠબોલ જેને આપણે કહીએ, બરુની ગોળી અથવા કહી શકીએ, જે પોલિસ્ટીરની ગોળીઓ કહી શકાય, એ બી ગોળીઓ જે છે આપણે સંપર્કમાં લાવવાની છે. પ્લાસ્ટિકના સળિયા સાથે જે છે એ પહેલા સંપર્કમાં લાવશું પીઠબોલને. તો એના સંપર્કમાં લાવશું એટલે ઋણ વિદ્યુત ભારિત બનશે. બે આવા પીઠબોલ આપણે લાવવાના છે અથવા તો પોલિસ્ટીરની ગોળીઓ આપણે કહી શકીએ, જે કંઈક વિદ્યુત ભાર ધારણ કરી શકે તેવી ગોળીઓ. તો એને આપણે બંનેને એક જ વાયર સાથે લટકાવશું, એક અવાહક દોરી ઉપર લટકાવશું તો બંને વચ્ચે જે છે અપાકર્ષણ જોવા મળે છે.
ત્યારબાદ એવા જ પીથ બોલને આપણે કાચના સળિયાના સંપર્કમાં લાવીએ. સંપર્કમાં લાવશું એટલે એ કંઈક વિદ્યુત ભારિત થશે. આ ધન વિદ્યુત ભારિત હતો તો આ પણ ધન વિદ્યુત ભારિત બનશે. આની ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ કાચના સળિયા ઉપર અમુક જશે એટલે પીથ બોલ જે છે એ આખો ધન વિદ્યુત ભારિત બનશે. તો આમની વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. ત્યારબાદ જે છે એક પીથ બોલને આપણે પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવવાનો છે, એક પીથ બોલને કાચના સળિયા સાથે સંપર્કમાં લાવવાનો છે. તો એ રીતે સંપર્કમાં જ્યારે લાવશું તો એ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. એક ધન હશે અને બીજો ઋણ હશે તો એમની વચ્ચે અહીંયા આકર્ષણ જોવા મળે છે. તો અહીંયા જે કઈ વિદ્યુત ભારો જનરેટ થાય છે બે પ્રકારના વિદ્યુત ભારો સ્વાભાવિક રીતે હશે એવું આપણે કહી શકીએ, કારણ કે આકર્ષણ અને અપાકર્ષણ બે પ્રકારના ગુણધર્મ અહીંયા આપણને જોવા મળે છે. તો પ્લાસ્ટિક અને કાચના સળિયાની ઘટના જે છે એ તમારે યાદ રાખવાની છે. કયો સળિયો ધન વિદ્યુત ભારિત બને, કયો ઋણ વિદ્યુત ભારિત બને એ પદાર્થના પોતાના ગુણધર્મ પર આધારિત છે. ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે, બંને પદાર્થ ઘસાશે ત્યારે કોણ મેળવે અને કોણ ગુમાવે એ પદાર્થના તત્વો ઉપર આધારિત છે. તેથી બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન વધારે મુક્ત હશે એ સરળતાથી બીજા પદાર્થ પર જઈ શકશે. તો ટોટલ 6 આકૃતિઓ આ રીતે યાદ રાખવાની છે. ત્યારબાદ જે છે આગળ વિદ્યુત ભાર માટેની આપણે કેટલીક રચનાઓ જોઈએ. તો વિદ્યુત દર્શક વિદ્યુત ભાર પ્રાપ્ત કર્યો તો એ કઈ રીતે પારખવું આપણે? તો વિદ્યુત ભાર પારખવા માટે 3 મેથડ અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં દર્શાવી છે, એનસીઈઆરટી ન્યૂ ટેક્સ્ટ બુક જે આપણી પાસે છે તેમાં. તો પહેલી મેથડ જે છે સ્વર્ણ વરખની મેથડ છે. તો વિદ્યુત દર્શક વિશે આપણે જોઈએ. વિદ્યુત દર્શક એના આધારિત 3 પ્રયોગો અહીંયા આપણે જોઈએ. પહેલો પ્રયોગ જે છે એ સ્વર્ણ વરખનો પ્રયોગ છે. તો સ્વર્ણ વરખનો પ્રયોગ એમાં આપણે એક સોનાની પાતળી ફોઇલ એટલે કે વરખ લેવાની છે. એને એક કાચની પેટીમાં આ રીતે આપણે મૂકશું. અહીંયા એક ધાતુનો સળિયો લેવાનો છે. એ ધાતુના સળિયા સાથે બંને ફોઇલને અહીંયા આપણે લટકાવવાની છે. આ જે છે એ સોનાની વરખ છે. તો સોનાની વરખ અને અહીંથી જે છે આપણે આને વિદ્યુત ભારિત કરાવવાનું છે. સોનાની વરખ ઉપર કંઈક વિદ્યુત ભાર આપણે ઠલવવો પડશે. તો વિદ્યુત ભાર ત્યાં ઠલવવા માટે શું કરશું આપણે? તો કે કોઈ એક કાચનો સળિયો લઈ શકીએ અથવા તો પ્લાસ્ટિકનો સળિયો લઈ શકીએ. કાચનો સળિયો જેને રેશમના કપડા સાથે ઘસી લાવવાનો, અવાહક હેન્ડલ સાથે આપણે એને પકડવાનો રહેશે. ત્યારબાદ જે છે એને આની નજીક લાવશું આપણે. આની સાથે સંપર્કમાં લાવશું કાચનો સળિયો. તો કાચના સળિયાને જે છે એની સાથે સંપર્કમાં લાવશું એટલે આખું ધન વિદ્યુત ભારિત બનશે. ઇલેક્ટ્રોન જે છે અહીંથી આ પદાર્થ પર ખેંચાઈ જશે. કાચનો સળિયો આખો ધન વિદ્યુત ભારિત હતો એટલા માટે અહીંયા જે કે ધાતુનો સળિયો છે એના ઉપરથી ઇલેક્ટ્રોન ચાર્જ જશે તો આ આખું ધન વિદ્યુત ભારિત બને છે એવું આપણે કહી શકીએ. તો સોનાની વરખ જે છે એ ધન વિદ્યુત ભારિત બનશે. ધન વિદ્યુત ભારિત બનવાના કારણે એમની વચ્ચે કંઈક અપાકર્ષણ જોવા મળશે આપણને. અહીંયા અપાકર્ષણના કારણે બંને ફોઇલ જે છે એકબીજાથી દૂર ભાગશે. કાચની બંધ પેટી એટલા માટે લીધી કે બહારનો પવન એને નડે નહીં. પવન જો અહીંયા લાગશે તો ફોઇલ આખી આમ ઝૂલતી રહેશે. તો સ્પષ્ટ અવલોકન આપણે કરી શકીએ નહીં. તો સ્પષ્ટ અવલોકન કરવા માટે આને કંઈક શૂન્યાવકાશી ચેમ્બર પણ તમે કરી શકો. તો શૂન્યાવકાશી ચેમ્બર એવું લઈએ આપણે. કાચનો સળિયો એને અહીંયા આપણે અડાડ્યો, સંપર્કમાં લાવ્યા તો ત્યાંથી ધન વિદ્યુત ભાર અહીંયા સુધી પહોંચ્યો. ધન વિદ્યુત ભાર અહીંયા સુધી પહોંચવાના કારણે ખૂબ હલકા વજનમાં છે, જેના કારણે
એમની વચ્ચેનું અપાકર્ષણ જે થાય તેનું આપણે અવલોકન કરી શકીએ. તો અહીંયા જે છે આ રીતનું અપાકર્ષણ થશે. ત્યારબાદ જે છે હજી વધારે વિદ્યુત ભાર આપણે ઠલવીએ. પહેલા થોડોક વિદ્યુત ભાર ઠેલવ્યો હતો, ત્યારબાદ વધારે ઘસીને ખૂબ વધારે વિદ્યુત ભાર થાય પહેલા કરતા, એટલો વિદ્યુત ભાર વધારે આની કરતા ઠલવ્યો તો વધારે દૂર જશે. તો પહેલા જે છે એ થોડાક ઓછા ડિસ્ટન્સ, ઓછા અંતરે, તો પછી અંતર એમની વચ્ચે વધી જશે. તો અંતર વધવાના કારણે કારણ કે વિદ્યુત ભારનો જથ્થો વધ્યો એવો આપણે કહી શકીએ. સ્વર્ણવરખનો આ રીતનો આખો પ્રયોગ આપણે ધ્યાનમાં લેવાનો છે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રયોગ જે છે ઓકે, તો આપણે સ્વર્ણવરખનો પ્રયોગ આપણે વિદ્યુત દર્શક માટેનો પહેલો પ્રયોગ જે છે સ્વર્ણવરખ માટેનો જોયો. ત્યારબાદ જે છે એલ્યુમિનિયમ વરખ માટેનો પ્રયોગ આવે છે. અને એના પછી જે છે આપણે કાગળ માટે જોવાનો છે. કાગળના બે ટુકડા લેશું, એના માટે વિદ્યુત ભાર કેવી રીતે થાય છે તે જોઈશું. ત્યારબાદ એલ્યુમિનિયમ વરખ માટેનો પ્રયોગ આપણે આ રીતે કરી શકીએ. તો કોઈ એલ્યુમિનિયમ જે છે પહેલા આગળ આપણે જોયું હતું કે સ્વર્ણવરખ, તો સ્વર્ણવરખ આપણે લાવવી મોંઘી પડશે. હાલમાં સોનું 45,000 પહોંચ્યું છે તોલું, તો સ્વર્ણવરખ કોઈ પડશે માગવા જવાય નહીં, ત્યારે ખૂબ મોંઘું પડી જાય. ત્યારબાદ એલ્યુમિનિયમ વરખ જે છે એ સસ્તી પડશે, એની વરખ આપણે બનાવી શકશું. તો પાતળો એલ્યુમિનિયમનો સળિયો લઈને એને અહીંયા નીચેનો ભાગ જે છે એને હથોડી વડે તમે ટીપીને આ રીતનો ભાગ પણ બનાવી શકશો. આ રીતની બે પાતળી પટ્ટી અહીંયા બનાવી શકીએ આપણે. એલ્યુમિનિયમનો આ રીતનો સળિયો લેવાનો છે, એલ વડે આપણે દર્શાવીએ એલ્યુમિનિયમ. તો અહીંયા જે છે બે પાતળી ફોઇલ બનશે, વરખ બનશે. ખૂબ પાતળી વરખ બનાવવાની, જેના કારણે એમાં અવલોકન આપણે નિહાળી શકીએ. બંને ફોઇલ વચ્ચે અપાકર્ષણ થાય એના કારણે દૂર ભાગશે, એ અવલોકન આપણે નોંધવાનું છે. તો આની ઉપર વિદ્યુત ભાર ઠલવવા માટે કોઈ એક અલગથી પ્લાસ્ટિકનો અથવા તો કાચનો સળિયો આપણે લાવી શકીએ. એ કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુત ભારિત ધારો કે છે. તો અહીંયા એક ધાતુનો ગોળો હશે, એલ્યુમિનિયમનો ગોળો હશે, એક જ ધાતુ આપણે રાખીએ. તો આ આખો જે છે એ સળિયો ધન વિદ્યુત ભારિત બનશે. તો ધન વિદ્યુત ભારિત બનવાના કારણે આ બંને વચ્ચે જે છે એ કંઈક અપાકર્ષણ બળ અનુભવશે. અપાકર્ષણ બળના કારણે એકબીજાથી દૂર ભાગશે. તો એકબીજાથી દૂર ભાગવાના કારણે એમાં થતું અપાકર્ષણનું આપણે અવલોકન કરી શકશું. ત્યારબાદ જે છે એ કાચનો સળિયો જે આપણે ઓછો ધન વિદ્યુત ભારિત થોડો કર્યો હતો, પછી જે છે એને રેશમના કપડા સાથે થોડુંક વધારે વાર ઘસીને વધારે પ્રમાણમાં વિદ્યુત ભાર જથ્થો ભેગો થાય એ રીતે આપણે ઘસવાનો છે અને પાછો સંપર્કમાં લાવવાનો છે. તો હવે વિદ્યુત ભારનો જથ્થો જે છે આમાં વધશે. તો વિદ્યુત ભારનો જથ્થો વધવાના કારણે પહેલા કરતા થોડુંક વધારે દૂર જશે. હવે તો વધારે દૂર જશે એટલે એની વચ્ચેનું અંતર કંઈક વધશે. તો આ રીતે આપણે પ્રથમ અને એની પછી વખતે વિદ્યુત ભારનો જથ્થો કંઈક વધ્યો એવું આપણે દર્શાવી શકીએ. તો આ એક પ્રકારનું વિદ્યુત દર્શક આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. નામ વિદ્યુત દર્શક છે, પણ એક્ઝેક્ટ કેટલા કુલમ વિદ્યુત ભાર જમા થયો એ માપન કરશે નહીં. પહેલા કરતા કેટલો વિદ્યુત ભાર થોડોક વધ્યો એવું અવલોકન આપણે આમાં નોંધી શકીએ. ત્યારબાદ જે છે કાગળ માટેનો પ્રયોગ છે, સસ્તામાં સસ્તો પ્રયોગ. એલ્યુમિનિયમ ન લાવવું હોય તોય કાંઈ નહીં, આપણે કાગળના ટુકડા લઈએ. તો એક કાગળનો ટુકડો લેવાનો છે. કાગળનો ટુકડો જે છે તમે સૂકાવાળામાં માથામાં પણ ઘસી શકો. સૂકાવાળ તેલવાળા નહીં રાખવાનું, સૂકાવાળ રાખવાનું. એમાં ઘસીને તમે અવલોકન કરી શકો અથવા બીજી કોઈ રીતે એને વિદ્યુત ભારિત તમે કરાવી શકો. ત્યારબાદ જે છે આ કાગળના ટુકડાને આ રીતે વાળવાનો છે. તો કાગળના ટુકડાને આ રીતે તમે વાળશો ત્યારે બંને એક સમાન વિદ્યુત ભારિત, ધારો કે ધન વિદ્યુત ભારિત કાગળનો ટુકડો બન્યો. ધારો કે આપણે કાગળને માથામાં ઘસ્યો અને ધન વિદ્યુત ભારિત બન્યો. એના પાછું જે છે તમારે અવાહક ગ્લોવ્સ વડે પકડવો પડશે, નહીતર કાગળ પર જે કઈ વિદ્યુત ભારિત પ્રેરિત થાય આપણા શરીરમાં જતો રહેશે. આ રીતે નજીક લાવશો તો બંને વચ્ચે અપાકર્ષણ બળ થશે. અપાકર્ષણ બળ થવાના કારણે એકબીજાથી દૂર જશે. પાછો જે છે કાગળનો ટુકડો એને થોડોક વધારે વાર માથામાં ઘસી લાવશો તો વધારે એમાં વિદ્યુત ભાર સંગ્રહ થશે. તો વધારે વિદ્યુત ભાર પ્રેરિત થવાના કારણે પહેલા કરતા થોડોક વધારે દૂર જશે. તો આ રીતે શરૂઆતમાં અને ત્યારબાદ
એમની વચ્ચે જે અંતર બને છે એના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ભારનો અંદાજિત જથ્થો કેટલો વધ્યો અથવા કેટલો ઘટ્યો. અંદાજિત જથ્થો આપણે કહી શકશું, એક્ઝેક્ટ કહી શકશું નહીં આમાં. ત્યારબાદ જે છે વાહકો અને અવાહકોનો ટોપિક આવે છે. તો વિદ્યુત દર્શક ટોટલ 3 પ્રકારના આમાં પ્રયોગોનું અવલોકન આપણે જોવાનું છે. પહેલું હતું સ્વર્ણ વરખનો પ્રયોગ હતો, જે ખૂબ મોંઘો બને એમ છે. ત્યારબાદ હતો એલ્યુમિનિયમનો વરખનો પ્રયોગ, જેનાથી સસ્તો થાય. સૌથી સસ્તો પ્રયોગ તમારે ઘરે બેઠા કરવો હોય તો કાગળનો પ્રયોગ કરવાનો. ત્યારબાદ વાહક ને અવાહકો, એવા 2 પ્રકાર અહીંયા પાડવામાં આવ્યા છે પદાર્થના. આ સિવાયનો પણ એક પ્રકાર છે. વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થના ટોટલ 3 પ્રકાર પડશે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અહીંયા 3 પ્રકાર જે છે, એક આવશે વાહક આવશે, બીજો આવશે અર્ધવાહક આવશે, અને ત્રીજો જે છે એ અવાહક આવશે. તો વાહક, અર્ધવાહક ને અવાહક, આવા વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થના 3 વર્ગીકરણ કરવામાં આવેલું છે. જેમાંનો વાહક આપણે ક્યારે કહી શકીએ? તો વાહક જે છે એ દરેક ધાતુ પદાર્થ જે પોતાની પાસે પુષ્કળ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે. દાખલા તરીકે કોઈ ધાતુનો ટુકડો આપણે લઈએ, કોપરનો ટુકડો, કોપર એટલે તાંબુ, તાંબાનો ટુકડો આપણે લઈએ તો એમાં ધન આયનો જે છે મધ્યમાં સ્થાનની આસપાસ દોલન ગતિ કરતા હોય. એ સિવાયના એની બહારની કક્ષક જે છે મુક્ત ઇલેક્ટ્રોન હશે. તો બહારની કક્ષકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અંદર હરીફરી શકવા માટે મુક્ત છે, એટલા માટે એને મુક્ત ઇલેક્ટ્રોન કીધા છે. તો બહારના મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ જ વિદ્યુત ભાર કહી શકાય એનો, અને એ જ કંઈક વિદ્યુત પ્રવાહ નિર્માણ માટે જવાબદાર છે. આને કંઈક બેટરી વડે તમે ચાર્જ કરશો, આ રીતે પાવર આપશો, તો જે છે ઇલેક્ટ્રોન અહીંથી આ રીતે ટ્રાન્સફર થશે. તો ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થાય છે એના કારણે પદાર્થ કહી શકીએ કે આ વિદ્યુતનું સુવાહક છે. જે વિદ્યુતને પોતાનામાંથી પસાર થવા દે તેને વિદ્યુતનું સુવાહક, વાહક અથવા સુવાહક કહી શકીએ આપણે. જે ખૂબ સારી રીતે પોતાના વિદ્યુત ભારને આસાનીથી વહન થવા દેશે તેને સુવાહક કહેવાશે. જે પદાર્થો જે છે વિદ્યુતનું વહન થવા દેતા નથી એને અવાહક કહીશું આપણે. સિમ્પલ વાહક સુવાહક વિશે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા હશો, અહીંયા કોઈ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. અર્ધવાહક જે છે એ નવો ટોપિક તમારા માટે હોઈ શકે. અર્ધવાહક માટેનું એક આખું ચેપ્ટર આપણે આપેલું છે આમાં, અને પછીના સેમેસ્ટરમાં જે છેલ્લું ચેપ્ટર આવે છે સેમિકન્ડક્ટરનું, છેલ્લું 14મું ચેપ્ટર, સેમિકન્ડક્ટર જે છે એ આખું અર્ધવાહક છે. સેમિકન્ડક્ટર મતલબ અર્ધવાહક. સિલિકોન, જર્મેનિયમ જેવા જે છે અર્ધવાહક, જેમાં તાપમાન વધવાના કારણે વાહકતા વધે છે, જેમાં રહેલા સહસંયોજક બંધ સિલિકોનની અંદર જે છે, દાખલા તરીકે આમાં સિલિકોનનું ઉદાહરણ આપણે લખી શકીએ. અવાહક જે છે એમાં ઉદાહરણ આપણે લખવાય તો પ્લાસ્ટિક, લાકડું, આવું વગેરે આપણે લખી શકીએ. અસંખ્ય અવાહકના ઉદાહરણ લખી શકો તમે. પથ્થર જે છે એ જમીન સાથે જ્યારે જોડાયેલો હોય છે ત્યારે પાછું એમાં અર્થિંગ દ્વારા આપણે એમાં ઇલેક્ટ્રોન પસાર કરાવી શકીએ છીએ, પરંતુ પથ્થરને ડાયરેક્ટ બે છેડા આપશો તો એમાંથી કોઈ ઇલેક્ટ્રોન પસાર થતા નથી, એનો ઉપયોગ કરી શકતા નથી આપણે. સુવાહક જે છે એમાં બધા જ ધાતુ પદાર્થો આવે છે. આમાં સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકો આવે છે. તેની બહારની કક્ષકમાં જે 4 ઇલેક્ટ્રોન જોડાયેલા છે સહસંયોજક બંધથી, બાજુના પડોશી પરમાણુ સાથે જોડાયેલા છે સહસંયોજક બંધથી. આ રીતે સહસંયોજક બંધ જ્યારે તાપમાન વધવાના કારણે બોન્ડ તૂટે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન મુક્ત થવાના કારણે પદાર્થ જે છે એ વધારે સુવાહક બનશે. ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય, જેના આધારિત હાલની જે કાંઈ બધી આઈસી સર્કિટો જે આવે છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એ બધી અર્ધવાહક આધારિત બનેલી છે. જે આખું ચેપ્ટર આપણે આગળ જેમ જઈશું ભણીશું આપણે, અંતિમ ચેપ્ટર છે. તો શરૂઆતનું જે ચેપ્ટર છે વિદ્યુત ભારો, આપણે સ્થિત વિદ્યુત ભારનું અત્યારે અવલોકન કરવાનું છે. એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ આપણે જોવાની છે. તો વાહક, અર્ધવાહક ને અવાહક એમ ધાતુ પદાર્થના ટોટલ 3 પ્રકાર પાડવામાં આવેલા છે. વિદ્યુતની દ્રષ્ટિએ 3 પ્રકાર ધ્યાનમાં લેવાના છે.
ઓકે, ત્યારબાદ જે છે વાયરિંગના થોડોક પ્રકાર અહીંયા આવે છે. આપણે જે આગળ ધોરણ 10માં તમે ભણી ગયા છો, વાયરિંગ કયા રીતનું હોય છે અને કેટલા કલર હોય છે. જે કંઈ ઘરનું આપણે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગમાં ટોટલ 3 પ્રકારના વાયર આપણને જોવા મળશે. જેમાંનો પહેલો એક વાયર જે છે રેડ છે, એટલે કે લાલ, તેને જીવંત વાયર કહેવામાં આવે છે. જીવંત વાયર જે છે એ પાવર પ્લાન્ટથી વિદ્યુત પ્રવાહ આપણા ઘર સુધી પહોંચાડે છે. દાખલા તરીકે અહીંયા પાવર પ્લાન્ટ છે, અહીંયા આપણું ઘર છે. તો જીવંત વાયર જેવાથી વિદ્યુત પ્રવાહ જે છે આપણા ઘર સુધી પહોંચે છે. અને બીજો એક વાયર જે છે એ બ્લેક વાયર છે. આ બ્લેક વાયર જે છે એ વિદ્યુત પ્રવાહ પાછો પાવર પ્લાન્ટ સુધી લાવે છે. રિટર્ન વાયર અથવા ન્યુટ્રલ વાયર જેને કહેવામાં આવે છે. તો પાવર પ્લાન્ટ થી લાલ વાયર જે છે એ જીવંત વાયર જેને કહી શકાય, લાઈવ વાયર કહી શકાય, જે આપણા ઘર સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ઉપકરણમાં થઈને પાવર જે છે એ પાછા ઇલેક્ટ્રોન પાછા રિટર્ન જતા હોય છે. તો એ ન્યુટ્રલ વાયર તરીકે ઓળખાય છે. બ્લેક વાયરનું વાયરિંગ કરવામાં આવે છે. ત્રીજો વાયર જે છે અર્થિંગ માટેનો છે, ગ્રીન વાયર તરીકે હોય છે. અર્થિંગ જે છે એ કોઈ પણ ઉપકરણને વધારે પડતા ઓવરલોડિંગથી બચાવવા માટે આપણે કરીએ છીએ. જે કે પ્લગ આપણી પાસે હોય છે એમાં એક ઉપર એક સ્લોટ હોય છે. આ રીતના પ્લગ તમે જોયા છે. એમાં આ સ્લોટ જે છે અર્થિંગ માટેનો છે. બીજા આમાંથી કોઈ પણ એક જીવંત અને બીજો ન્યુટ્રલ વાયર માટે હશે. તો અર્થિંગ જે છે એનું આપણે આખા ઘરનું જે કઈ વાયરિંગ હશે એનો અંતિમ એક છેડો જમીનમાં દાટવામાં આવે છે, જેની સાથે કોઈ એક લોખંડની મોટી ધાતુની પ્લેટ લગાડીને એમાં આપણે મીઠું અને પાણી નાખીને વધારે ઝડપથી ઇલેક્ટ્રોન પસાર થઈ જાય એના માટે ત્યાં આપણે પાણી ઉમેરતો રહેવું પડશે. મીઠું નાખવાનો મતલબ છે કે વધારે આયનો અહીંયા ભેગા થશે એટલે વધારે ઝડપથી વિદ્યુત જમીનમાં ખેંચાઈ જશે. જે કંઈ વધારાનો ઓવરલોડિંગનો વિદ્યુત આવ્યું હશે એ ત્યાં ખેંચાઈ જશે અને ઉપકરણને આપણે એનાથી બચાવી શકીએ. તો આ રીતે વાયરિંગના કુલ 3 પ્રકાર આપણને જોવા મળે છે. ત્યારબાદ જે છે પ્રેરણ દ્વારા કોઈ પણ વિદ્યુત ભાર આપણે કઈ રીતે કરી શકાય. ધાતુનો ગોળો આપણે લઈએ તો પ્રેરણ દ્વારા કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકીએ આપણે જોઈએ. તો અહીંયા 3 માર્કનો એક પ્રશ્ન આપણને એવો બોર્ડમાં પૂછી શકે કે પ્રેરણ દ્વારા ધાતુના 2 સુવાહક ગોળાઓને વિદ્યુત ભારિત કરો. જેમાં વિદ્યુત પ્રેરણની ઘટના આપણે કહી શકીએ. વિદ્યુત પ્રેરણની ઘટના વર્ણવો એવું પણ કહી શકીએ. તો ધારો કે 2 ધાતુના સુવાહક ગોળાઓ જે વિદ્યુત ભારની રીતે તટસ્થ છે એવા આપણે ધ્યાનમાં લઈએ. એને અવાહક સ્ટેન્ડ ઉપર આપણે ગોઠવવાના છે. બંનેને આપણે સંપર્કમાં લાવીએ છીએ. તો ધાતુના ગોળાઓ જે છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આમાં કોઈ પણ જાતનો વિદ્યુત ભાર પ્રેરિત થયેલો નથી. આને જો આપણે વિદ્યુત ભારિત કરવો હોય તો કોઈ એક કાચનો સળિયો આપણે લઈ શકીએ અથવા પ્લાસ્ટિકનો સળિયો લઈ શકીએ. કાચના સળિયાને આપણે શું કરીશું કે રેશમના કપડા સાથે ઘસીને લાવશું. તો રેશમના કપડા સાથે ઘસીને આની નજીક આપણે લાવીએ કાચનો સળિયો. તો કાચનો સળિયો જે છે ઋણ વિદ્યુત ભારિત છે, ધન વિદ્યુત ભારિત સોરી. તો ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને જેવો આપણે નજીકમાં લાવશું, આ બંને એકબીજાના સંપર્કમાં છે ધાતુના ગોળાઓ. એ બંનેને આપણે વિદ્યુત ભારિત કરવા છે. જે વિદ્યુત પ્રેરણની ઘટના જેને કહી શકીએ. 3 માર્કનો આખો પ્રયોગ પૂછાઈ શકે બોર્ડમાં. તો જેવો અહીંયા ધન વિદ્યુત ભારાની નજીક આવશે એટલે શું થશે? ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે એમની સાથે આકર્ષિત થશે. તો ઋણ વિદ્યુત ભાર અહીંયા આવશે. ત્યારબાદ આ બાજુ છે એટલો ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. બંને એકબીજાના સંપર્કમાં છે. અહીંથી ઇલેક્ટ્રોન જે છે આ તરફ ખેંચાશે. ધન વિદ્યુત ભાર નજીકમાં આવ્યો એટલા માટે. ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થશે એટલા માટે.
બે વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થશે, સજાતીય વિદ્યુત ભાર હોત તો અપાકર્ષણ થાત. તો આ બંને ઉપર હવે વિદ્યુત ભાર પ્રેરિત થયો એવું આપણે કહી શકીએ. આ કાચનો સળિયો આપણે નજીકમાં રાખ્યો છે એટલે આ તરફ જ ખેંચાયેલા રહેશે. હવે જે છે બંને ગોળાને આપણે અલગ પાડી દઈએ. તો બંને ગોળાને આપણે અલગ પાડશું તો સરળતા ખાતર આપણે આ રીતે અહીંયા ડ્રો કરીએ છીએ અલગ પાડવા માટે. આ બંને ગોળા અલગ થઈ જાય, પરંતુ વિદ્યુત ભાર જે છે એ હજી આ રીતે એક તરફ ખેંચાયેલો રહેશે, કારણ કે આ તરફ આનું આકર્ષણ બળ છે, આ તરફ ઋણ વિદ્યુત ભાર ભેગો થયો, આ તરફ ધન વિદ્યુત ભાર જોવા મળશે. હવે જે છે અહીંથી ધાતુનો સળિયો આપણે હટાવી લઈએ, કાચનો સળિયો જે છે એને આપણે હટાવી લઈએ. કાચનો સળિયો જેવો તમે હટાવી લેશો એવો આમાં રહેલા વિદ્યુત ભાર જે વિતરણ જે છે એ આ તરફ ખેંચાઈ જશે. કાચનો સળિયો અહીંથી હટી ગયો તો ઋણ વિદ્યુત ભાર બધો આ તરફ ખેંચાશે, આમાં રહેલો ધન વિદ્યુત ભાર જે છે એ બધો આ તરફ ખેંચાશે, કારણ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થશે. અહીંથી કાચનો સળિયો હટાવી લીધો એટલે અહીંયા રહેલા ઋણ વિદ્યુત ભાર આ તરફ આવી ગયા, અહીંયા ધન વિદ્યુત ભાર આ તરફ આવી ગયો, અહીંયા ખેંચાણમાં આવી ગયા. હવે આ બંનેને ખૂબ આપણે દૂર મૂકી દઈએ તો એમની ઉપર રહેલો વિદ્યુત ભાર જે છે એ સમાન રીતે વિતરિત થઈ જશે આખા ગોળામાં. તો પહેલા જે એક બાજુ ખેંચાયેલો વિદ્યુત ભાર હતો તે સમગ્ર સપાટી ઉપર આ રીતે વિતરિત થઈ જશે. તો આ રીતે આપણે ધાતુના પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરી શકીએ. ધાતુના કોઈ પણ તટસ્થ ગોળાઓને પ્રેરણ દ્વારા આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. તો વિદ્યુત ભાર પ્રેરણની ઘટના 3 માર્કનો આખો આ રીતનો આપણે પ્રશ્ન બની શકે કે કોઈ પણ ધાતુના તટસ્થ ગોળાઓ જે છે એ સૌપ્રથમ આપણે નજીકમાં લાવશું, સંપર્કમાં હશે, એની સાથે કાચનો સળિયો, કાચના સળિયાને ક્યાંથી લાવવાનો? રેશમના કપડા સાથે ઘસીને લાવવાનો. તો રેશમના કપડા સાથે ઘસીને લાવશો એટલે એને એક તરફ જે છે ઋણ વિદ્યુત ભાર જમા થશે. કાચનો સળિયો ધન વિદ્યુત ભાર હતો એટલે ઋણ વિદ્યુત ભાર ત્યાં નજીક આવશે. બીજા ગોળા ઉપર જે છે ધન વિદ્યુત ભાર જે છે એક તરફ ખેંચાયેલો હશે આ તરફ. પછી જો કાચનો સળિયો હટાવી લેશો એટલે બંને વિદ્યુત ભાર અહીંયા નજીકમાં આવી જશે. પછી બંને ગોળાઓને જો તમે અલગ પાડશો, એ અને બી આવા બે ગોળાઓ અહીંયા આપણે ધ્યાનમાં લેવાના છે. તો બંને ગોળાઓને અલગ પાડો તો સમગ્ર વિદ્યુત ભાર આખા ગોળાઓ પર વ્યવસ્થિત સંમિત રીતે વ્યવસ્થિત ગોઠવાઈ જશે આ રીતે, જે સમગ્ર સપાટી ઉપર સમાન મૂલ્યનો વિતરિત થઈ જશે એવું આપણે કહી શકીએ. ઓકે, ત્યારબાદ જે છે એક ઉદાહરણ 1.1 આપણે જોઈએ. તો ઉદાહરણ 1.1 ની રકમ જે છે આ પ્રમાણે છે. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકો? તો 3 માર્કનો આ એક દાખલો આપણને પૂછી શકે. ઉદાહરણ 1.1 ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના આપણે વિદ્યુત ભારિત કરવાનો છે. કેવો પાછો? ધન વિદ્યુત ભારિત કરવાનો છે. તો 3 માર્કનો એક્ઝામ્પલ આમ થિયરિકલ ટાઈપનો પ્રશ્ન છે આખો. લાસ્ટ ટાઈમ જે બોર્ડનો પ્રશ્ન પૂછાણો હતો એમાં 3 માર્કનો એક એક્ઝામ્પલ પૂછાયો હતો. તો ઉદાહરણ 1.1 ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના આપણે ધન વિદ્યુત ભારિત કરવો છે. તો કોઈ ધાતુનો ગોળો આપણે ધ્યાનમાં લઈએ જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ સૌપ્રથમ તટસ્થ હશે. કોઈ પણ જાતનો આના પર વિદ્યુત ભાર નથી અને આપણે બનાવવો છે કેવો? એને ધન વિદ્યુત ભારિત. તો ગોળાને તમારે ધન વિદ્યુત ભારિત બનાવવો હોય તો જે કાંઈ અહીંયા તમે બીજું વિદ્યુત ભારિત પદાર્થ લાવશો એ ઋણ વિદ્યુત ભારિત હોવો જોઈએ. તો ઋણ વિદ્યુત ભારિત પદાર્થ લાવવા માટે આગળ આપણે ઘટનાઓ જોઈ હતી. તો એ ઘટનાઓમાં આપણે જોયું હતું કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે જ્યારે ઘસશું તો એ ઋણ વિદ્યુત ભારિત બનશે. તો એક પ્લાસ્ટિકનો સળિયો આપણે લેશું,
પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને આપણે અહીંયા લાવીએ તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે. તો આ ઋણ વિદ્યુત ભારિત સળિયો જે છે જ્યારે આની નજીકમાં લાવશું ત્યારે ધન વિદ્યુત ભાર જે છે આની નજીક જમા થશે અને ઋણ વિદ્યુત ભાર અહીંયા આ રીતે જમા થશે. ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થવાના કારણે દૂર જશે. ધન વિદ્યુત ભાર અહીંયા ખુલ્લો પડશે ઇલેક્ટ્રોન અહીંયા જવાના કારણે. તો આ સાઈડ આખો ધન વિદ્યુત ભાર બનશે. અહીંથી જેટલા ઇલેક્ટ્રોન આ સાઈડ જશે એટલો ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે ત્યાં. ત્યારબાદ જે છે આનું આપણે અર્થિંગ કરાવવાનું છે. આ ધાતુના ગોળાનું અર્થિંગ કરી દઈએ આપણે. તો અર્થિંગ થવાના કારણે શું થશે? અહીંથી વધારાના ઇલેક્ટ્રોન જે છે અહીંથી સીધા જમીનમાં જતા રહેશે. તો વધારાનો અહીંયા વિદ્યુત ભાર હતો એ ક્યાં જતો રહ્યો? જમીનમાં. તો હવે શું ઘટના બનશે અહીંયા કે ધાતુનો ગોળો જે હતો એમાં અહીંયા ધન વિદ્યુત ભાર હતો અને અહીંયા પ્લાસ્ટિકનો સળિયો નજીકમાં રાખેલો હતો આ રીતે, જે ઋણ વિદ્યુત ભારિત છે. આમાં જે છે ટોટલ અલગ અલગ સ્ટેપમાં તમારે આકૃતિ દર્શાવવાની રહેશે. પહેલા એ આકૃતિ, પછી બી, સી, ડી, એ રીતે 5 આકૃતિમાં ટોટલ વર્ણન કરવાનું થશે. 5 આકૃતિનું વર્ણન તમે તમારા શબ્દોમાં લખી શકો. એ, બી, સી, ડી, ઈ 5 આકૃતિ ધારો કે તમે બનાવી છે. પહેલી આકૃતિ કહે છે ખાલી એક તટસ્થ ગોળો લેવાનો. બીજી આકૃતિમાં જે છે પ્લાસ્ટિકનો સળિયો આની નજીક તમે લાવો તો પ્લાસ્ટિકનો સળિયો ફર સાથે ઘસી નજીક લાવેલો હશે. અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભારિત બન્યો. પછી જે છે એમાં અર્થિંગ કરવાનું છે એક આકૃતિમાં. પછીની આકૃતિ જે છે એ આવશે. પ્લાસ્ટિકનો સળિયો નજીક હતો ત્યારે ધન વિદ્યુત ભાર એક સાઈડ ભેગો થયેલો હતો. હવે પ્લાસ્ટિકનો સળિયો જેવો હટાવી લેશો અંતિમ આકૃતિ તમારે બનાવવાની થશે. તો ધારો કે અહીંથી આ પ્લાસ્ટિકનો સળિયો હટાવી લીધો તો હવે વિદ્યુત ભાર જે છે એના આ તરફ કોઈ ખેંચીને પકડી રાખે એવું કોઈ આકર્ષણ બળ રહ્યું નહીં. તો શું થશે? વિદ્યુત ભાર સમગ્ર સપાટી ઉપર સમાન રીતે વિતરિત થઈ જશે. તો અહીંયા જે એક તરફ ખેંચાયેલો વિદ્યુત ભાર હતો એ સમગ્ર સપાટી ઉપર વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. તો અંતિમ આકૃતિ ઈ જે છે આ રીતે તમારે દર્શાવવાની થાય. તો એબીસીડી ઈ આવી ટોટલ 5 આકૃતિનું વર્ણન તમે તમારા શબ્દોમાં કરી શકો. એના માટે બેઠો દાખલો ગોખવાની કોઈ જરૂરિયાત નથી. 5 સ્ટેપ 5 આકૃતિ યાદ રાખવાની છે ખાલી. પહેલી આકૃતિ ધાતુનો ગોળો લેવાનો, પછી પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવશો, વિદ્યુત ભાર એક તરફ ખેંચાયેલો એ બીજી આકૃતિ. ત્યારબાદની આકૃતિ જે છે અર્થિંગ કરવાનો છે. અર્થિંગ કર્યા બાદ ત્રીજી આકૃતિ. ચોથી આકૃતિ પ્લાસ્ટિકનો સળિયો નજીક હશે, અર્થિંગ હટાવી લીધું. હવે 5મી આકૃતિ જે છે એમાં પ્લાસ્ટિકના સળિયાને હટાવી લેશું. એટલે અંતિમ આ ધાતુનો ગોળો સ્પર્શાવીને આપણે વિદ્યુત ભારિત કરી દીધો એવું કહી શકાય. આનો દાખલો જે છે એ તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. આપણને લાગશે બેઠો જ્યારે બોર્ડમાં કદાચ એવું પૂછ્યું કે ધાતુના ગોળાને સ્પર્શાવીને ઋણ વિદ્યુત ભાર કેવી રીતે કરી શકાય, આ પણ ટ્વિસ્ટિંગ થઈ શકે અહીંયા. તો અહીંયા ધારો કે આપણને ઋણ વિદ્યુત ભાર પૂછ્યું તો શું કરવાનું? બોર્ડમાં લખ્યું છે ઋણ વિદ્યુત ભાર. આપણને એમ લાગશે આ તો પહેલો જ દાખલો, પહેલો જ આપણે છાપીને આવતા રહીશું તો ખોટો પડે. તો ઋણ વિદ્યુત ભાર જ્યારે આપણને પૂછે તો એ પ્લાસ્ટિકનો સળિયો જે લીધો તો એની બદલે કયો સળિયો લેશું? ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લેવો પડશે. તો ધારો કે ટ્વિસ્ટિંગ કરે તો દાખલો કઈ રીતે લખવો એ આપણે જોઈએ. એમાં પણ સેમ ટુ સેમ આવી રીતે 5 આકૃતિઓ બનાવવાની થાય. પહેલી આકૃતિ જે છે આપણે આ રીતનો એક ધાતુનો ગોળો દર્શાવવાનો અને આકૃતિ એ નામ આપી દેવાનું. ધારો કે કોઈ ધાતુનો ગોળો લીધો છે એવું વર્ણન તમારા શબ્દોમાં તમે કરી શકો. બીજી આકૃતિ જે છે એમાં આપણે કેવો બનાવવાનો છે? ઋણ વિદ્યુત ભાર. આને ઋણ બનાવવો હોય તો જે કઈ પદાર્થ નજીકમાં લાવશું કેવો હોવો જોઈએ? ધન વિદ્યુત ભારિત. તો ધન વિદ્યુત ભારિત માટે આપણે શીખ્યા છીએ કે કાચનો સળિયો હોવો જોઈએ. કાચનો સળિયો આની નજીકમાં તમે લાવો, બીજી આકૃતિ બની ગઈ. ત્યારબાદ જે છે કાચનો સળિયો આની નજીકમાં આવશે એટલે આવો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે તમારે દર્શાવવાનો છે કે આ સાઈડ ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે, આ સાઈડ ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. ત્યારબાદની આકૃતિ જે છે અર્થિંગ કરવાનું છે આપણે. કાચનો સળિયો આ રીતે નજીક રાખીને અર્થિંગ કરશું. અર્થિંગ કરશું એટલે શું થશે?
આગળની જે ઘટના હતા એમાં ઇલેક્ટ્રોન જમીનમાં ગયા હતા અને આ ઘટનામાં શું થશે? અહીંયા ધન વિદ્યુત ભારિત છે તો જમીનમાંથી ઇલેક્ટ્રોનને ખેંચશે. પૃથ્વી સાથે જ્યારે અર્થિંગ કરો છો ત્યારે ઇલેક્ટ્રોન જમીનમાં જઈ પણ શકે અને જમીનમાંથી ખેંચાઈ પણ શકે છે. બંને ઘટના બને. તો ઇલેક્ટ્રોન જે છે અહીંથી ઉપર આવશે, અહીંયા ઇલેક્ટ્રોન આવશે એટલે આને તટસ્થ કરી દેશે. તો અર્થિંગ કરવાના કારણે આટલો વિદ્યુત ભારિત ભાગ જે હતો એ તટસ્થ થઈ ગયો. તો વધ્યું શું? એની પાસે આ સાઈડ એક ઋણ વિદ્યુત ભારિત વધ્યો. તો એની પછીની આકૃતિ જે છે આ રીતે દર્શાવવાની રહેશે. આકૃતિ A, B, C અને D. ત્યારબાદ કાચનો સળિયો નજીકમાં હશે એટલે વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર બધો કાચના સળિયા સાથે ખેંચાયેલો રહેશે. તો જેવો કાચનો સળિયો હટાવશો એટલે શું થશે? સમગ્ર ગોળા ઉપર એક સરખી રીતે વિતરિત થઈ જશે. એ અંતિમ આકૃતિ આપણે E દર્શાવવાની રહેશે, જેના ઉપર ઋણ વિદ્યુત ભાર આ રીતે ફેલાયેલો રહેશે. તો અહીંયા પહેલો જ ઉદાહરણ જે છે એ બે રીતે ટેસ્ટ થઈ શકે કે કોઈ પણ ધાતુના ગોળાને સ્પર્શાવીને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકાય અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરી શકાય. જો ધન વિદ્યુત ભારિત પૂછેલું હોય તો તમારે અહીંયા લાવવાનો રહેશે પ્લાસ્ટિકનો સળિયો. ઋણ વિદ્યુત ભારિત નજીક લાવવાનો રહેશે, ઋણ વિદ્યુત ભારિત પદાર્થ, કારણ કે આને ધન બનાવવો છે. એમાં જો ટ્વિસ્ટિંગ કરીને કદાચ બોર્ડવાળાએ પૂછી નાખ્યું કે ઋણ વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય, તો ઋણ વિદ્યુત ભારિત કરવા માટે તમારે પ્લાસ્ટિકનો સળિયો લાવવો પડશે. પ્લાસ્ટિકનો નહીં, સોરી, કાચનો સળિયો જે ધન વિદ્યુત ભારિત હોય. ગોળાને ઋણ બનાવવો હોય તો એનો વિરુદ્ધ પ્રકારનો સળિયો લાવવાનો. ગોળાને ઋણ બનાવવો હોય તો ધન સળિયો લાવવાનો, ગોળાને ધન બનાવવો હોય તો ઋણ સળિયો લાવવાનો. તો આ રીતે પેલું ઉદાહરણ આવી રીતે ટેસ્ટ કરી શકાય. અને પછીનો ટોપિક જે છે એ આપણે વિદ્યુત ભારના ગુણધર્મો જોઈશું, જેની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.